Hello everyone, hope you are doing well. Welcome to the world of electronics component and circuit. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ઓસિલેટર નામના યુનિટની વાત કરેલી કે જેની અંદર આપણે ઓસિલેટર કેવી રીતે કામગીરી કરે છે, એને કામગીરી કરાવડાવવા માટે જરૂરી એવી ટેન્ક સર્કિટ, આ ઉપરાંત આપણે ઓસિલેટરના પ્રકાર જેવા કે હાર્ટલી, કોલપિટ, આરસી ફેઝ શિફ્ટ, વેઇન બ્રિજ અને ક્રિસ્ટલ ઓસિલેટર વિશે ડિટેલમાં માહિતી મેળવેલી હતી. એ ચેપ્ટર છે એ પણ ખૂબ જ ઇઝી ચેપ્ટર હતું અને હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ ચેપ્ટરનું નામ છે રેગ્યુલેટેડ પાવર સપ્લાય. જો જૂની બુક પ્રમાણે વાત કરીએ તો એ આપણું યુનિટ 6 થશે અને જો નવી બુક મુજબ વાત કરીએ તો નવી બુકની અંદર બે યુનિટ કમ્બાઈન આપેલા છે, ઓસિલેટરવાળું અને સ્પેશિયલ પર્પસ ડાયોડવાળું. તો નવી બુક પ્રમાણે આપણું થશે યુનિટ 5. યુનિટનું નામ છે રેગ્યુલેટેડ પાવર સપ્લાય. રેગ્યુલેટેડ પાવર સપ્લાય, બરાબર. તો હવે એ યુનિટ કોના ઉપર આધારિત છે એના વિશે આપણે જરાક વાત કરીએ. તો આપણે સૌ જાણીએ જ છીએ કે પાવર સપ્લાય એટલે શું વસ્તુ. ઇલેક્ટ્રિકલ અથવા તો ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનેન્ટને તમારે કોન્સ્ટન્ટ જો કામગીરી કરાવડાવવી હોય તો તમારે એને કોન્સ્ટન્ટ કરંટ સોર્સ અથવા તો વોલ્ટેજ સોર્સ પ્રોવાઈડ કરવો પડે. આપણું જે ચેપ્ટર છે એ છે રેગ્યુલેટેડ પાવર સપ્લાય. તો હવે સૌથી પહેલાં આપણે જે આ ટર્મ છે રેગ્યુલેટેડ એના વિશે વાત કરીએ. તો રેગ્યુલેટેડ એટલે કેવી વસ્તુ? રેગ્યુલેટેડ એટલે કેવી વસ્તુ કે જેમાં તમે જરૂરિયાત મુજબ વધારો અથવા તો ઘટાડો કરી શકતા હોય, એટલે કે એને તમે રેગ્યુલેટ કરી શકતા હોય. તો બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે રેગ્યુલેટરનું. જો આપણે વાત કરીએ તો આપણા ઘરે જે ફેન હોય તો ફેનના રેગ્યુલેટરની મદદથી આપણે ફેનની ફરવાની ગતિને વધારી કે ઘટાડી શકીએ છીએ. આ ઉપરાંત ઘરે વાત કરીએ તો રસોડામાં આપણા મમ્મીને બધા લોકો મિક્સચર વાપરતા હોય, તો મિક્સચર છે, ગ્રાઇન્ડર છે, એ બધાની અંદર પણ ઘણીવાર સ્પીડને રેગ્યુલેટ કરવા માટે આવી રીતે રેગ્યુલેટર આપેલા હોય છે. તો સિમિલરલી આ વર્કિંગ પ્રિન્સિપલ ઉપર આપણું આખું યુનિટ છે કામ કરશે. એક વસ્તુ મગજમાં ખાસ મિત્રો આ યુનિટ આપણે ચાલુ કરીએ એની પહેલાં રાખી લેજો કે આખું યુનિટ આ પ્રિન્સિપલ ઉપર કામ કરતું હશે કે જો આઉટપુટ બાજુ વોલ્ટેજ જરૂરિયાત કરતાં વધી જતો હશે તો આપણી સિસ્ટમ કંઈક એવા ફેરફાર કરશે કે આઉટપુટ બાજુ વોલ્ટેજ છે એ ઘટી જશે, એટલે કે વોલ્ટેજનું રેગ્યુલેશન થયું. બીજી વસ્તુ કે જો આઉટપુટ બાજુ વોલ્ટેજ છે એ જરૂરિયાત કરતાં ઘટી જતો હશે તો સિસ્ટમ કંઈક એવી કામગીરી કરશે કે વોલ્ટેજ છે એ પાછો વધી જાય અને જેટલો જોઈએ છે એટલો આપણને વોલ્ટેજ મળી જાય. આવું કરવાનું શું રીઝન છે? જો વોલ્ટેજ છે એ જરૂરિયાત કરતાં વધી જાય તો આપણી સર્કિટ છે એ ડેમેજ થવાના ચાન્સીસ રહે. કંઈક આપણે જાણીએ જ છીએ કે ઘણીવાર વરસાદના માહોલમાં કેવી રીતે ઓવર વોલ્ટેજ અથવા તો શોર્ટ સર્કિટને લીધે આપણા ટીવી કે ડીટીએચના રિસીવરના આપણે એડેપ્ટર છે, કોઈ પણ પ્રકારના પ્લગ છે એમાં શોર્ટ સર્કિટ થતું હોય છે, એટલે એ ક્યાંક ને ક્યાંક વોલ્ટેજનું ફ્લક્ચ્યુએશન થતું હોય ને વોલ્ટેજ વધી જતો હોય છે. અને જો વોલ્ટેજ જરૂરિયાત કરતાં ઓછો હોય તો શું થાય? વોલ્ટેજ જરૂરિયાત કરતાં ઓછો હોય તો આપણું જે ડિવાઇસ છે એ પ્રોપરલી ઓપરેટ ન થઈ શકે. જેને આપણે ઘણીવાર ઘરે પણ એવું થતું હોય કે લાઇટ જ્યારે જતી રહી અને પાછી જ્યારે આવે ત્યારે ડીમ લાઇટ હોય, એટલે પંખો વ્યવસ્થિત ન ફરી શકે, ટ્યુબલાઇટ છે તો એ પૂરતું અજવાળું ન આપી શકે, ટીવી ચાલુ ન થાય. એટલે કે આપણા જે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ છે કે ઇલેક્ટ્રિકલ ડિવાઇસ છે પ્રોપરલી ઓપરેટ ન થઈ શકે વોલ્ટેજ ઓછો હોય તો એને આપણે જરૂરિયાત મુજબના વોલ્ટેજમાં લઈ જવો પડે. એટલા માટે આપણે રેગ્યુલેટેડ પાવર સપ્લાયની જરૂર પડે છે. આ એની મુખ્ય વસ્તુ થઈ. હવે આપણે આપણો ફર્સ્ટ ટોપિક જે છે રેગ્યુલેટેડ પાવર સપ્લાય એના બ્લોક ડાયાગ્રામ વિશે આપણે વાત કરીએ. તો પેલા મિત્રો એકવાર ધ્યાનથી શાંતિથી આ બ્લોક ડાયાગ્રામ જોઈ લ્યો. ખૂબ જ ઇઝી બ્લોક ડાયાગ્રામ છે. એસી ઇનપુટ આપણે આપીએ છીએ એના આઉટપુટમાં આપણને રેગ્યુલેટ થયેલો ડીસી આઉટપુટ મળે છે. એકવાર તમે સાવ શાંતિથી જોઈ લ્યો આ વસ્તુ. તો હવે આપણે મિત્રો વાત કરીએ આપણા બ્લોક ડાયાગ્રામને સમજવાની. વન બાય વન બ્લોકને આપણે સમજીએ તો એની અંદર સૌથી પહેલું છે ટ્રાન્સફોર્મર. આપણે જોઈ શકીએ છીએ કે આપણું એસી ઇનપુટ છે એ
ટ્રાન્સફોર્મરને આપીએ છીએ. લખો એની અંદર ટ્રાન્સફોર્મરની મદદથી 230 વોલ્ટેજ એસી વોલ્ટેજને જરૂરિયાત મુજબ સ્ટેપ અપ અથવા તો સ્ટેપ ડાઉન કરી શકીએ છીએ. આપણે જાણીએ છીએ, તમે કદાચ 3rd સેમેસ્ટરમાં આવ્યા છો અત્યારે, તો તમારે ભણવામાં પણ આવશે ડીસી મશીન એન્ડ ટ્રાન્સફોર્મરની અંદર કે ટ્રાન્સફોર્મરને તમે જરૂરિયાત મુજબ સ્ટેપ અપ અને જરૂરિયાત મુજબ સ્ટેપ ડાઉન કરી શકતા હોવ છો. બરાબર. આ સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન શું છે? જો ટ્રાન્સફોર્મરને મળતા વોલ્ટેજ ઓછા હોય અને આઉટપુટ બાજુ તમારે વધારે વોલ્ટેજ જોતા હોય તો તમે નંબર ઓફ વાઇન્ડિંગ વધારી દો છો ટ્રાન્સફોર્મરના, જેની હિસાબે એને એનું સ્ટેપ અપ કનેક્શન કહેવાય. એને લીધે આઉટપુટમાં વોલ્ટેજ વધારે મળે છે, અપ થઈને મળે છે. એ વાત થઈ સ્ટેપ અપની. સ્ટેપ ડાઉનની આપણે વાત કરીએ તો આપણે ઇનપુટમાં કંઈક ટ્રાન્સફોર્મરને વોલ્ટેજ આપ્યા, આપણે આઉટપુટ બાજુ ઓછા વોલ્ટેજ જોઈએ છે, તો આપણે સેકન્ડરી વાઇન્ડિંગમાં નંબર ઓફ ટર્ન્સ એટલે કે આટાની સંખ્યા છે એ ઘટાડી નાખીએ એટલે કે ટ્રાન્સફોર્મર છે ઓછા વોલ્ટેજ પ્રોડ્યુસ કરશે, એટલે કે વોલ્ટેજને ડાઉન કરશે. એને સ્ટેપ ડાઉન તરીકે ઓળખાય. એટલે આપણે ટ્રાન્સફોર્મરની અંદર શું લખ્યું મિત્રો કે ટ્રાન્સફોર્મરની મદદથી 230 વોલ્ટેજને જરૂરિયાત મુજબ સ્ટેપ અપ અથવા તો સ્ટેપ ડાઉન કરી શકાય છે. આ વાત થઈ આપણી ટ્રાન્સફોર્મરની. ત્યારબાદ આપણે વાત કરીએ રેક્ટિફાયરની. તો રેક્ટિફાયર વિશે મિત્રો આપણે જાણીએ જ છીએ. રેક્ટિફાયરની મદદથી સ્ટેપ અપ અથવા તો ડાઉન થયેલા એસી વોલ્ટેજને પલ્સેટિંગ ડીસીમાં કન્વર્ટ કરવામાં આવે છે. જો રેક્ટિફાયર શું કરશે, અહીં લખેલું છે કે એની મદદથી એસીનું ડીસીમાં રૂપાંતરણ થાય છે. અને ટ્રાન્સફોર્મર વિશે આપણે જે વાત કરી, અહીં લખેલું છે કે એસી વોલ્ટેજ મેળવવા માટે સ્ટેપ અપ અથવા તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. પણ રેક્ટિફાયર જે આપણને આપશે એ પ્યોર ડીસી નહીં આપે, ખાસ ધ્યાન રાખજો. એ આપણને આપશે પલ્સેટિંગ ડીસી આપશે. આ ફર્સ્ટ યુનિટની અંદર આપણે ભણી ગયા વસ્તુ, એટલે રેક્ટિફાયરથી મળશે પલ્સેટિંગ ડીસી. ત્યારબાદ આપણે વાત કરીએ, ત્યારબાદ છે ફિલ્ટર સર્કિટ. તો ફિલ્ટર સર્કિટ શું કરશે? ફિલ્ટર છે એ પલ્સેટિંગ ડીસીમાં રહેલા એસીના ઘટકો અથવા તો એસીના કમ્પોનન્ટ દૂર કરીને આપણને સ્મૂધ ડીસી આપશે આપણને. તો જો એ વસ્તુ પણ અહીં લખેલી છે કે રેક્ટિફાયરમાંથી આવતો વોલ્ટેજ પલ્સેટિંગ ડીસી છે. ફિલ્ટર પરિપથની મદદથી પલ્સેટિંગ ડીસીને સ્મૂધ ડીસીમાં કન્વર્ટ કરવામાં આવે છે. તો આ કામગીરી થઈ ફિલ્ટરની. ત્યારબાદ આપણે વાત કરીએ વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટ. લાસ્ટમાં છે આપણી વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટ. બરાબર. તો એની અંદર લખો, આ સર્કિટની મદદથી કોઈ પણ કારણોસર વોલ્ટેજ કે કરંટમાં ફેરફાર થાય તો તેને જરૂરિયાત મુજબ રેગ્યુલેટ કરીને આઉટપુટમાં કંટ્રોલ્ડ અને ઇચ્છિત આઉટપુટ આપવામાં આવે છે. આ ઉપરાંત તેની મદદથી સર્કિટને શોર્ટ સર્કિટ અને ઓવરલોડ સામે પ્રોટેક્શન આપવામાં આવે છે. તો જો શું કરે છે કે લોડ વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટ શું કરે છે કે ઘણીવાર કેવું થાય, સપ્લાય વોલ્ટેજ અને ભાર પ્રવાહ એટલે કે લોડ કરંટ IL, ભાર એટલે કે લોડ અને પ્રવાહ એટલે કે કરંટ, અને આ થયું સપ્લાય વોલ્ટેજ. તો ઘણીવાર સર્કિટમાં કેવું થાય, સપ્લાય વોલ્ટેજ અથવા તો લોડ કરંટના ફેરફારને લીધે આઉટપુટ વોલ્ટેજ છે એમાં ફેરફાર થતો હોય છે. વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટ આઉટપુટ વોલ્ટેજને કોન્સ્ટન્ટ રાખવાનું કામ કરે છે. આ ઉપરાંત ઓવરલોડ અને શોર્ટ સર્કિટ સામે પણ પ્રોટેક્શન આપે છે. આ વસ્તુ ખાસ મિત્રો લખવાની રહેશે, કારણ કે સિસ્ટમની અંદર ઘણી બધી વાર એવું થાય કે સિસ્ટમ ઓવરલોડ થઈ જાય અથવા તો કોઈ કારણોસર શોર્ટ સર્કિટ થાય તો તેની સામે પણ પ્રોટેક્શન આપવાનું કામ કરે છે. અને સૌથી છેલ્લે આપણને રેગ્યુલેટ થયેલો ડીસી આઉટપુટ મેળવવામાં મદદ કરે છે. તો આ વાત થઈ આપણી સિમ્પલ રેગ્યુલેટેડ પાવર સપ્લાયના બ્લોક ડાયાગ્રામ વિશેની, કે જેની અંદર આપણે ઇનપુટમાં એસી સપ્લાય આપીએ છીએ અને આઉટપુટમાં આપણે રેગ્યુલેટેડ ડીસી આઉટપુટ મેળવીએ છીએ. 4 બ્લોક મિત્રો તમારે ખાલી યાદ રાખવાના છે. ચારેયનું ફંક્શન ખૂબ જ ઇઝી છે. આપણે ખૂબ આરામથી એના વિશે માહિતી લખી શકીએ છીએ. એસીથી શરૂઆત કરીએ છીએ. ટ્રાન્સફોર્મર છે સ્ટેપ અપ અથવા તો સ્ટેપ ડાઉન કરીને આપણને એસી સિગ્નલ આપે છે. ત્યારબાદ એ સિગ્નલ રેક્ટિફાયરમાં જાય છે. રેક્ટિફાયર એસીમાંથી આપણને પલ્સેટિંગ ડીસી આપે છે. ત્યારબાદ રેક્ટિફાયર સિગ્નલ ફિલ્ટરને મોકલે છે.
આપણે સૌ જાણીએ છીએ કે ફિલ્ટર છે એ પલ્સેટિંગ ડીસીમાંથી એસીના કમ્પોનન્ટ દૂર કરીને માત્ર આપણને સ્મૂથ ડીસી આપશે, અને સૌથી છેલ્લે વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટમાં જઈએ છીએ આપણે, તે આઉટપુટ વોલ્ટેજને કોન્સ્ટન્ટ રાખે છે અને ઓવરલોડ અને શોર્ટ સર્કિટ સામે પ્રોટેક્શન આપે છે. તો આ વાત થઈ આપણી સિમ્પલ રેગ્યુલેટેડ પાવર સપ્લાયના બ્લોક ડાયાગ્રામની. તો ફ્રેન્ડ્સ, આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર વાત કરી, એટલે કે પ્રીવિયસ ટોપિકની અંદર આપણે વાત કરી સિમ્પલ રેગ્યુલેટેડ વોલ્ટેજ સપ્લાયના બ્લોક ડાયાગ્રામ વિશેની. હવે અત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બે પ્રકારના વોલ્ટેજ રેગ્યુલેટરની. પહેલું છે એમાં શન્ટ ટાઈપ વોલ્ટેજ રેગ્યુલેટર. તો મિત્રો, શન્ટ ટાઈપ વોલ્ટેજ રેગ્યુલેટર જે છે એ બીજું કંઈ નથી, એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે તમારું ટ્રાન્ઝિસ્ટર છે એને લોડની સાથે શન્ટ કનેક્શન આપવામાં આવેલું છે. શન્ટ કનેક્શન એટલે કે એને લોડની સાથે પેરેલલ કનેક્ટ કરવામાં આવેલું છે, એટલા માટે એને શન્ટ ટાઈપ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે ઓળખવામાં આવે છે. તો જો મિત્રો આપણે એની વાત કરીએ તો અહીં થિયરીની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આમાં ઝેનર ડાયોડની મદદથી, આ ઝેનર ડાયોડ શું વસ્તુ છે એના વિશે હું તમને અત્યારે ખાલી ટૂંકમાં જરાક માહિતી આપી દઉં. આગળ જતાં આપણે આખું સ્પેશિયલ પર્પસ ડાયોડ કરીને એક આખું ચેપ્ટર ભણશું, એની અંદર પણ ઝેનર ડાયોડ આવશે અને આ યુનિટની અંદર પણ આગળ જતાં આવશે. પણ અત્યારે વાત નીકળી છે તો હું તમને ઝેનર ડાયોડ શું કાર્ય કરે છે તેના વિશે માહિતી આપી દઉં. તો મિત્રો, આપણે વાત કરીએ તો આ થયો આપણો ઝેનર ડાયોડ. ઝેનર ડાયોડને જનરલી આ રીતે દર્શાવવામાં આવે છે, આ રીતે એને દર્શાવવામાં આવે છે. હવે ઝેનર ડાયોડનો મુખ્ય ઉપયોગ છે એ વોલ્ટેજને રેગ્યુલેટ કરવા માટે છે. એ કેવી રીતે વોલ્ટેજને રેગ્યુલેટ કરી શકે છે એ આપણે આ જ યુનિટની અંદર જોશું આગળ જતાં ઝેનર ડાયોડ એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર નામના ટોપિકની અંદર. પણ અહીંયા આ સર્કિટમાં ઝેનર ડાયોડ એટલા માટે વાપરેલો છે કે આપણા ટ્રાન્ઝિસ્ટરને એ કોન્સ્ટન્ટ સપ્લાય આપી શકે એટલા માટે. કારણ કે આપણે વાત કરીએ એ પ્રમાણે કે ઝેનર ડાયોડ પોતે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે આપણે એને વાપરી શકીએ છીએ. એટલે કે ઝેનર ડાયોડ આપણને કોન્સ્ટન્ટ સપ્લાય જોતી હોય તો એ આપવા માટે પણ વાપરવામાં આવે છે. એટલે અહીં આપણે લખ્યું એ પ્રમાણે ઝેનર ડાયોડની સાથે બીજેટી વાપરવામાં આવે છે. બીજેટી એટલે કે આપણો નોર્મલ ટ્રાન્ઝિસ્ટર, એને બીજેટી એટલા માટે કહેવામાં આવે છે, બીજેટી એટલે કે બાયપોલાર જંકશન ટ્રાન્ઝિસ્ટર. તો આપણા જે એનપીએન અને પીએનપી છે એને બીજેટી ટ્રાન્ઝિસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે બંને દિશામાં કરંટનું વહન કરી શકે છે. જો તમને ખ્યાલ હોય તો એનપીએન છે આ પ્રમાણે છે, એમાં કરંટની ડાયરેક્શન આ મુજબ હોય, અને પીએનપીની વાત કરીએ તો એમાં કરંટની ડાયરેક્શન આ મુજબ હોય છે. એટલે કે બીજેટી એટલે કે બાય જંકશન ટ્રાન્ઝિસ્ટર. બરાબર? તો આ બધી નાની નાની વસ્તુ મિત્રો યાદ રાખજો ને ખાસ નોટ ડાઉન કરતા જાજો, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ મહત્ત્વની છે. તો આપણે વાત કરી કે ઝેનર ડાયોડની સાથે બીજેટી વાપરવામાં આવે છે અને તેને ભારની સમાંતર એટલે કે લોડની સાથે શન્ટમાં જોડવામાં આવે છે. બરાબર? હવે આપણે આગળ જતાં વાત કરીએ કે આમાં અહીં આપણને બે ઇક્વેશન મળે છે. માત્ર ઇક્વેશનને તમારે સિમ્પલ લખી લેવાના છે, એ ઇક્વેશનનું બીજું કાંઈ કામ નથી. આપણે ખાલી એટલું કહેવાનું છે કે આઉટપુટ વોલ્ટેજ માટેના બે ઇક્વેશન કે VO ઇઝ ઇક્વલ ટુ VZ પ્લસ VBE. બરાબર? પહેલું ઇક્વેશન થયું. બીજું ઇક્વેશન VO ઇઝ ઇક્વલ ટુ VI માઇનસ IAC RAC. આવી રીતે આપણને બે ઇક્વેશન મળે છે. બરાબર? હવે આપણે બે કેસ વિશે વાત કરીએ. બે કેસ વિશે આપણે વાત કરીએ તો બે કેસ આપણા ક્યાં હોઈ શકે? પહેલો કેસ એવો હોઈ શકે કે આઉટપુટ વોલ્ટેજ જો જરૂરિયાત કરતાં વધી જાય તો કેવી રીતે અહીં વોલ્ટેજ રેગ્યુલેટ થઈ છે, અને બીજો કેસ એવો હોઈ શકે કે જો આઉટપુટ વોલ્ટેજ ઘટી જાય તો કેવી રીતે રેગ્યુલેટ થઈ શકે છે. બરાબર? તો ફર્સ્ટ કેસની અંદર આપણે વાત કરીએ કે જો આઉટપુટ વોલ્ટેજ વધવાનો પ્રયત્ન કરે તો, જો 1 આપણું લખેલું જ છે અહીં કે જો આઉટપુટ વોલ્ટેજ, આપણે 1ની વાત કરીએ છીએ, જો આઉટપુટ વોલ્ટેજ વધવાનો પ્રયત્ન કરે તો જો આઉટપુટ વોલ્ટેજ વધે, આપણે અહીંયા ભેગા ભેગી એની ફોર્મેટે લખતા જઈએ છીએ. આપણે કીધું કે આઉટપુટ વોલ્ટેજ વધે તો તેને લીધે બેઝ કરંટમાં પણ વધારો થાય છે. એટલે કે આપણે કીધું IB પણ વધે છે, બેઝ કરંટ પણ વધે છે.
હવે બેઝ કરંટ વધશે મિત્રો, એટલે જો આ થયો તમારો બેઝ કરંટ વધશે એટલે તમારો કલેક્ટર કરંટ પણ વધશે, એટલે કે કલેક્ટર કરંટ આઈસીમાં પણ વધારો થાય છે. આપણે કીધું આઈસી પણ વધે છે, માટે વોલ્ટેજ ડ્રોપ આઈએસઈ આરએસઈ પણ વધે છે. માટે આને લીધે સિરીઝ પ્રતિરોધમાં વોલ્ટેજ ડ્રોપ પણ વધે છે, એટલે કે આઈએસઈ આરએસઈ વોલ્ટેજ ડ્રોપ છે એ પણ વધે છે. આમ વોલ્ટેજ ડ્રોપ વધવાને લીધે આઉટપુટ વોલ્ટેજ છે એ એક તબક્કે ઘટી અને અચળ થઈ છે, એટલે કે જે આઉટપુટ વોલ્ટેજ તમારો વધી જતો હતો એ હવે ઘટે છે અને આગળ જતા એ તમને અચળ મળે છે. ફરીથી આખી આ વસ્તુ સમજીએ, ધ્યાન આપજો મિત્રો. આપણે એવું કીધું કે આપણો આઉટપુટ વોલ્ટેજ, ફોર એક્ઝામ્પલ અહીંયા લઈએ કે આપણે 15 વોલ્ટેજની જરૂર હતી આઉટપુટ વોલ્ટેજની, અને વધીને થઈ ગયા હવે 20 વોલ્ટેજ, તો આપણે બાકીના 5 વોલ્ટેજને ઘટાડવા પડે, બરોબર? તો એ જ વસ્તુ આપણે અહીં જોઈએ છીએ કે ભાઈ સપોઝ કે 15 વોલ્ટેજ હતા ને વધીને 20 વોલ્ટેજ થઈ ગયા, એટલે આઉટપુટ વોલ્ટેજ વધ્યો. આઉટપુટ વોલ્ટેજ વધ્યો એટલે કે બેઝ કરંટ વધ્યો, એટલે કે કલેક્ટર કરંટ વધ્યો, એટલે કે સિરીઝ પ્રતિરોધમાં રહેલો આઈએસઈ આરએસઈ વોલ્ટેજ ડ્રોપ પણ વધ્યો. આઈ એટલે કે કરંટ, આર એટલે કે રજિસ્ટર, એસઈ એટલે કે સિરીઝ, એવું આપણને સ્પેસિફાઈ કરીને આપે છે. એટલે કે વોલ્ટેજ ડ્રોપ પણ વધ્યો, એને હિસાબે આઉટપુટ વોલ્ટેજ ઘટી ગયો. એટલે કે કેટલો ઘટ્યો? જે 20 હતો એમાંથી 5 જેટલો ઘટી ગયો, વધી જે ગયો તો જેટલો એટલો ઘટી ગયો, અને છેલ્લે આપણને કોન્સ્ટન્ટ આઉટપુટ વોલ્ટેજ મળે છે. કોન્સ્ટન્ટ એટલે કે કેટલો? આપણે જેટલો જોઈએ છે એટલો 15 વોલ્ટેજ આપણને મળે છે. તો આ આપણે પહેલા પોઈન્ટની વાત કરી કે જ્યાં આપણે એવું કીધું કે આઉટપુટ વોલ્ટેજ વધવાનો પ્રયત્ન કરે તો શું થાય છે એના વિશે, બરાબર? હવે આપણે વાત કરીએ બીજી સિક્વન્સની કે આઉટપુટ વોલ્ટેજ ઘટતો હોય ત્યારે શું થાય છે. કે આઉટપુટ વોલ્ટેજ સપોઝ કે જરૂરિયાત કરતાં ઘટી ગયો, તો આઉટપુટ વોલ્ટેજ ઘટ્યો એટલે કે આપણે કહી શકીએ કે બેઝ કરંટ છે એમાં પણ ઘટાડો થયો, તેને લીધે કલેક્ટર કરંટ જે છે આઈસી એમાં પણ ઘટાડો થયો. ફોર એક્ઝામ્પલ આપણે 15 વોલ્ટેજ આઉટપુટ વોલ્ટેજ જોતા હતા, એની જગ્યાએ ઘટીને કેટલો થઈ ગયો? સપોઝ કે 10 વોલ્ટેજ થઈ ગયો, બરાબર? તો આપણે વાત કરીએ આઉટપુટ વોલ્ટેજ ઘટ્યો, એને હિસાબે આઈબી ઘટ્યો, એને હિસાબે આઈસી ઘટ્યો. હવે કલેક્ટર કરંટ ઘટ્યો એટલે કે આઈએસઈ આરએસઈ વોલ્ટેજ ડ્રોપ છે એમાં પણ ઘટાડો થયો. વોલ્ટેજ ડ્રોપ ઘટ્યો એટલે મિત્રો શું થશે? હવે આઉટપુટ વોલ્ટેજ છે એ ધીમે ધીમે વધવાનું સ્ટાર્ટ કરશે, છેલ્લે આઉટપુટ વોલ્ટેજ વધશે અને લાસ્ટમાં આપણને કોન્સ્ટન્ટ આઉટપુટ વોલ્ટેજ મળશે. એટલે કે કેટલો વધશે? જે અહીં 5 જેટલો ઘટી ગયો તો એ વધી અને 15 જેટલો કોન્સ્ટન્ટ આઉટપુટ વોલ્ટેજ આપણને મળશે. મિત્રો, મને એવું ખ્યાલ છે કે તમે ડીસી સર્કિટની અંદર વોલ્ટેજ ડ્રોપ એટલે શું એ વસ્તુ સમજી ગયા છો ઓલરેડી, એટલે તમને અહીં સમજવું ઇઝી રહેશે. તેમ છતાં પણ તમને કહી દઉં વોલ્ટેજ ડ્રોપ શું છે. ફોર એક્ઝામ્પલ અહીંયા એક આપણે રજિસ્ટર રાખેલો છે, આ રજિસ્ટર છે એનો રેઝિસ્ટન્સ આપણે 100 ઓહ્મ રાખેલો છે, અને આ રેઝિસ્ટન્સ છે એનો રેઝિસ્ટન્સ આપણે 1000 ઓહ્મ રાખેલો છે. અને અહીંયાથી સપોઝ કે હું 230 વોલ્ટ સપ્લાય આપું છું બે જગ્યાએ, તો કઈ જગ્યાએ વધારે વોલ્ટેજ ડ્રોપ થશે મિત્રો? અહીંયા વધારે વોલ્ટેજ ડ્રોપ થશે, કારણ કે ત્યાં રેઝિસ્ટન્સની વેલ્યુ વધારે છે. વોલ્ટેજનું ડ્રોપ થવું એટલે કે એટલો વોલ્ટેજ છૂટી જાય છે. ફોર એક્ઝામ્પલ 100 ઓહમને લીધે અહીંયા કંઈક તમને વોલ્ટેજ મળતો હોય 220 જેટલો, આપણે જસ્ટ એક્ઝામ્પલ આપીએ છીએ, તો અહીંયા તમને કેટલો મળે? એના કરતાં ઓછો મળે, 180 જેટલો જ મળે કદાચ, કારણ કે અહીં રેઝિસ્ટન્સની વેલ્યુ વધારે છે. વધારે રેઝિસ્ટન્સ એટલે કે માર્ગમાં વધારે અવરોધ એટલે કે વોલ્ટેજ ડ્રોપ પણ વધારે થાય. તો મિત્રો, આ વાત કરીએ આપણે આપણા શન્ટ વોલ્ટેજ રેગ્યુલેટરની. ખાસ યાદ રાખજો કે એની અંદર તમારે દર વખતે દરેક રેગ્યુલેટરની અંદર 2 કેસ બતાવવા પડશે. પહેલો કેસ કંઈક એવો હશે કે જો આઉટપુટ વોલ્ટેજ વધી જાય તો કેવી રીતે આપણે રેગ્યુલેટ કરીને કોન્સ્ટન્ટ વોલ્ટેજ મેળવીએ છીએ, અને બીજો કેસ એવો બતાવવો પડશે કે જો આઉટપુટ વોલ્ટેજ ઘટી જાય તો કેવી રીતે એને વધારીને આપણે લાસ્ટમાં કોન્સ્ટન્ટ આઉટપુટ મેળવીએ છીએ. તો આ વાત થઈ આપણી શન્ટ વોલ્ટેજ રેગ્યુલેટરની. હવે આગળ જતાં આપણે વાત કરશું સિરીઝ વોલ્ટેજ રેગ્યુલેટર. તો હવે આપણે વાત કરીએ સિરીઝ વોલ્ટેજ રેગ્યુલેટરની. તો
જે રીતે શન્ટ વોલ્ટેજ રેગ્યુલેટરની અંદર જે આ ટ્રાન્ઝિસ્ટર છે એનું લોડ સાથે આપણે પેરેલલ કનેક્શન કરેલું હતું, એવી રીતે આપણે વાત કરીએ તો સિરીઝ વોલ્ટેજ રેગ્યુલેટરની અંદર જે ટ્રાન્ઝિસ્ટર છે એને લોડની સાથે સિરીઝમાં કનેક્ટ કરવામાં આવે. તો આપણે જોઈ શકીએ છીએ કે આમાં ઝેનર ડાયોડની સાથે એક ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવેલો છે અને આ પરિપથને એમીટર ફોલોવર ટાઈપનો વોલ્ટેજ રેગ્યુલેટર પણ કહેવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો, જો એક્ઝામની અંદર તમને એમીટર ફોલોવર વોલ્ટેજ રેગ્યુલેટર પૂછાય તો એમાં પણ સિમ્પલ સિરીઝ વોલ્ટેજ રેગ્યુલેટર જ આવશે. આવી બધી નાની મોટી વસ્તુ ખાસ મિત્રો નોટ ડાઉન કરવાનું રાખજો, કારણ કે જીટીયુમાં ઘણીવાર તમારું પેપર જો કોમ્પ્લિકેટેડ અથવા તો અઘરું કરવું હશે તો નામ બદલાવી નાખશે ઘણીવાર, અથવા તો આવી રીતે બુકમાંથી ઊંડાણપૂર્વકની કોઈ પણ વસ્તુ તમને પૂછી શકે છે. તો આપણે વાત કરીએ સિમ્પલ સિરીઝ વોલ્ટેજ રેગ્યુલેટરની. તો આ પ્રકારના વોલ્ટેજ રેગ્યુલેટરમાં એક ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. આ પરિપથને એમીટર ફોલોવર રેગ્યુલેટર પણ કહેવાય છે અને આ પ્રકારના રેગ્યુલેટરમાં ટ્રાન્ઝિસ્ટર અને લોડને એકબીજા સાથે સિરીઝમાં જોડવામાં આવે છે. તો અહીં આપણને બે ઇક્વેશન મળે છે, આઉટપુટ વોલ્ટેજ માટે અને ઇનપુટ વોલ્ટેજ માટેના. તો માત્ર ઇક્વેશન લખી લ્યો કે VO ઇઝ ઇક્વલ ટુ VZ માઇનસ VBE, અને ત્યારબાદ VI એટલે કે ઇનપુટ વોલ્ટેજ માટેનું ઇક્વેશન લખી લ્યો VI ઇઝ ઇક્વલ ટુ VO પ્લસ VCE. બરાબર મિત્રો, બે ઇક્વેશન આપણને મળે છે. હવે અહીં આપણે વાત કરીએ વોલ્ટેજ રેગ્યુલેશનની. તો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જે શન્ટ વોલ્ટેજ રેગ્યુલેટર છે એમાં આપણે આઉટપુટ વોલ્ટેજના ફેરફાર હારે કામ કરતા હતા. આઉટપુટ વોલ્ટેજનો ફેરફાર એટલે કે એમાં આપણે એવી રીતના બંને કેસ લીધા હતા કે જો આઉટપુટ વોલ્ટેજમાં વધારો થાય તો અને આઉટપુટ વોલ્ટેજમાં ઘટાડો થાય તો. અહીં આપણે જે કેસ લેશું એ એવી રીતે લેશું કે ઇનપુટ વોલ્ટેજમાં વધારો થાય તો કેવી રીતે રેગ્યુલેટ કરશું અને ઇનપુટ વોલ્ટેજમાં ઘટાડો થાય તો કેવી રીતે વોલ્ટેજને રેગ્યુલેટ કરશું. તો સૌથી પહેલાં મિત્રો એની અંદર આપણે વાત કરીએ કે ઇનપુટ વોલ્ટેજ વધે તો શું થાય. તો અહીંયા સૌથી પહેલાં આપણે લખીએ ઇનપુટ વોલ્ટેજ વધે, એટલે કે ઉપરની બાજુ આપણે એરો માર્યો VI એટલે કે ઇનપુટ વોલ્ટેજ. તો હવે જ્યારે ઇનપુટ વોલ્ટેજ વધે છે ત્યારે, એટલે કે VI વધે છે ત્યારે ઝેનર ડાયોડ પોતાનામાં વધારે પ્રવાહ લે છે. જો ઝેનર ડાયોડ છે, આ થયો તમારો ઝેનર ડાયોડ, એ ઇનપુટનું સીધું પેરેલલ આવેલું છે. એટલે જેમ ઇનપુટ વોલ્ટેજ વધશે એમ ઝેનર પણ પોતાનામાં વધારે પ્રવાહ લેશે. એટલે આપણે કહી શકીએ કે જેને હિસાબે ઝેનરનો વોલ્ટેજ VZ છે એમાં પણ વધારો થાય છે. હવે તેને લીધે વોલ્ટેજ ડ્રોપમાં વધારો થાય છે, એટલે કે R જે વોલ્ટેજ ડ્રોપ છે એમાં વધારો થાય છે. હવે વોલ્ટેજ ડ્રોપ વધતા બેઝ વોલ્ટેજ ઘટે છે, એટલે કે બેઝ અને એમીટર વચ્ચે આવેલો જે વોલ્ટેજ VBE, B એટલે કે બેઝ, E એટલે કે એમીટર અને V એટલે કે વોલ્ટેજ, એટલે કે વોલ્ટેજ ડ્રોપ વધતા VBE એટલે કે વોલ્ટેજ બિટવીન બેઝ અને એમીટર છે એ ઘટે છે. તેને લીધે IBમાં ઘટાડો થાય છે, એટલે કે બેઝ કરંટમાં ઘટાડો થાય છે. બેઝ કરંટમાં ઘટાડો થવાને લીધે કલેક્ટર કરંટમાં ઘટાડો થાય છે. આમ કલેક્ટર કરંટમાં ઘટાડો થવાને લીધે VBE, VCE વોલ્ટેજ ડ્રોપ છે એમાં વધારો થાય છે અને લાસ્ટમાં આપણને કોન્સ્ટન્ટ આઉટપુટ વોલ્ટેજ મળે છે. તો મિત્રો વસ્તુને ફરીથી આપણે સમજીએ. આપણે શરૂઆત એવી રીતે કરી કે VI એટલે કે ઇનપુટ વોલ્ટેજ જરૂરિયાત કરતાં વધી જાય છે. જે આપણે આપતા હોઈએ, જેમ કે આપણે 100 વોલ્ટેજ આપતા હોય એની જગ્યાએ 150 થઈ જાય છે, આપણે એવું માનીને હાલીએ. તો એની હિસાબે શું થાય છે, VZ એટલે કે ઝેનર પણ વધારે પ્રવાહ લે છે. ઝેનર વધારે પ્રવાહ લે છે તો આગળ જતાં વોલ્ટેજ ડ્રોપ R છે એમાં પણ વધારો થાય છે. વોલ્ટેજ ડ્રોપમાં વધારો થાય એટલે કે VBE જે બેઝ અને એમીટર ટર્મિનલ વચ્ચેનો જે વોલ્ટેજ છે એમાં ઘટાડો થાય. એમાં ઘટાડો થાય એટલે કે IB બેઝ કરંટ ઘટે છે. બેઝ કરંટ ઘટતા કલેક્ટર કરંટ ઘટે છે અને તેને હિસાબે VCE વોલ્ટેજ ડ્રોપ છે એમાં વધારો થાય છે. તો જો વોલ્ટેજ ડ્રોપ વધે એટલે કે આપણે જે વધારે ઇનપુટ વોલ્ટેજ આપતા હોય એ હવે કેવા થઈ જાય, ઘટી જાય, અને તેને હિસાબે આપણને કોન્સ્ટન્ટ આઉટપુટ વોલ્ટેજ મળે છે એવું કહેવામાં આવે છે.
તો આ વાત કરીએ આપણે આપણું ઇનપુટ વોલ્ટેજ વધી જાય છે ત્યારે શું થાય છે તેના વિશેની. હવે આપણે વાત કરીએ બીજી કે ઇનપુટ વોલ્ટેજ જરૂરિયાત કરતાં ઘટી જાય તો આખી આના કરતાં રિવર્સ પ્રોસેસ થશે. તમે જો મિત્રો ખાલી આ ફોર્મેટ યાદ રાખો ને તો ફોર્મેટ ઉપરથી પણ તમે લખી શકો કે ભાઈ ઉપરની તરફ એરો એટલે કે નામાં વધારો થાય છે અને નીચેની તરફ એરો એટલે કે જે તે વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે. એટલે કે આપણે વાત કરી વીઆઈમાં ઘટાડો થાય તો વીઆઈ ઘટે તો ઝેનર વોલ્ટેજમાં પણ ઘટાડો થાય છે. તેને લીધે વોલ્ટેજ ડ્રોપ આરમાં પણ ઘટાડો થાય છે. વોલ્ટેજ ડ્રોપમાં ઘટાડો થવાને લીધે એમીટર અને બેઝ વચ્ચેના વોલ્ટેજમાં વધારો થાય છે. તેને લીધે બેઝ કરંટમાં વધારો થાય છે. બેઝ કરંટ વધતા કલેક્ટર કરંટ પણ વધે છે, પરંતુ અહીં કલેક્ટર કરંટ વધતા વોલ્ટેજ ડ્રોપમાં ઘટાડો થાય છે અને આમ આઉટપુટ વોલ્ટેજ આપણને વધારે મળી અને છેલ્લે આપણને કોન્સ્ટન્ટ આઉટપુટ વોલ્ટેજ મળે છે અથવા તો અચળ આઉટપુટ વોલ્ટેજ મળે છે. તો મિત્રો આ વાત થઈ આપણી સિમ્પલ સિરીઝ વોલ્ટેજ રેગ્યુલેટરની. ખાસ હું તમને કહીશ કે આને ટેગલાઇન એવું કહેવામાં આવે. અભી ટેગલાઇન ખાસ લખવાની રાખજો કે ટેગલાઇનની ઉપરથી તમે સમજી શકશો કે કઈ વસ્તુમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે. જુઓ, તમને માત્ર સર્કિટ યાદ હોય અને અવળી ટેગલાઇન યાદ હોય તો તમે એની થિયરી ખૂબ જ આરામથી લખી શકો. તો આજના લેક્ચરની અંદર આપણે વાત કરી રેગ્યુલેટેડ પાવર સપ્લાયનો બ્લોક ડાયાગ્રામ, સિરીઝ વોલ્ટેજ રેગ્યુલેટર અને શન્ટ વોલ્ટેજ રેગ્યુલેટર. તો આજનો તમારો ક્વેશ્ચન છે એ છે કે રેગ્યુલેટેડ પાવર સપ્લાયની જરૂરિયાત શી છે. માત્ર તમારે 2 કે 3 સેન્ટેન્સની અંદર લખવાનું છે વોટ ઇઝ ધ નીડ ઓફ રેગ્યુલેટેડ પાવર સપ્લાય. એની જરૂરિયાત કહેવાની છે. બરાબર મિત્રો? થેન્ક યુ ફ્રેન્ડ્સ.